14મી સદીની શરૂઆતમાં જ્યારે સમગ્ર ઉત્તર ભારત અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સામે કાંપતું હતું, ત્યારે રાજસ્થાન અને સોરઠની સરહદ પર એક એવો વીર ઊભો હતો જેણે ખિલજીના સલ્તનતના પાયા હલાવી નાખ્યા હતા. એ મહાન યોદ્ધા એટલે જાલોરના સ્વાભિમાની શાસક વીર કાનરદેવ ચૌહાણ. ઈસવીસન સન 1299માં અલાઉદ્દીન ખિલજીની સેનાએ ગુજરાત અને સોમનાથના મંદિરો પર આક્રમણ કરી મંદિરોનો વિધ્વંસ કર્યો. ખિલજીની સેના સોમનાથના પવિત્ર શિવલિંગના ટુકડા અને હજારો બંદીઓને લઈ દિલ્હી તરફ પાછી ફરી રહી હતી. જ્યારે આ સેના જાલોરના સીમાડા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે કાનરદેવ ચૌહાણ અને તેમના વીર પુત્ર વિરમદેવ ચૌહાણે દેશદ્રોહ અને ધર્મ પરના આક્રમણને સહન ન કર્યું. ચૌહાણ સેનાએ ખિલજીની સેના પર ત્રાટકીને શિવલિંગના અવશેષો મુક્ત કરાવ્યા અને તેને 5 પવિત્ર સ્થાનો પર સ્થાપિત કર્યા. પરાજયથી ક્રોધે ભરાયેલા ખિલજીએ જાલોર સામે સંધિનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ ખિલજીની પુત્રી ફિરોજા કાનરદેવના પુત્ર વિરમદેવના રૂપ અને શૌર્ય પર મોહિત થઈ ગઈ. ફિરોજા વિરમદેવ સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ વિરમદેવ પોતાના ધર્મ અને શાસ્ત્રવટની ટેક રાખતા લગ્નનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ઇનકારથી ક્રોધે ભરાયેલા ખિલજીએ પોતાના પ્રચંડ સેના સાથે જાલોરના કિલ્લાને ઘેરી લીધો. કાનરદેવ ચૌહાણના નેતૃત્વમાં જાલોરના વીરોએ વર્ષો સુધી ખિલજીની સેનાને કિલ્લાની બહાર અટકાવી રાખી. પરંતુ ઇતિહાસમાં ફરી એકવાર દગાનો કાળો પ્રકરણ લખાયો. બીકા દહિયા નામના દેશદ્રોહીએ કિલ્લાના ગુપ્ત રસ્તાની જાણકારી ખિલજીને આપી દીધી. ગુપ્ત રસ્તો ખુલી જતા જ કિલ્લામાં ખિલજીની સેના ઘૂસી ગઈ. હવે માત્ર એક જ માર્ગ હતો, માતૃભૂમિ માટે બલિદાન. રાજપૂતાણીઓએ જોહર કરી અગ્નિ સ્નાન કર્યું અને કાનરદેવ ચૌહાણે પોતાના વહાલા પુત્ર વિરમદેવ અને વીર યોદ્ધાઓ સાથે કેસરિયા વાઘા સમજીને આખરી યુદ્ધ લડ્યું. કાનરદેવ ચૌહાણ દુશ્મનોને સભાયો કરતા કરતા રણ મેદાનમાં વીરગતિ પામ્યા. 15મી સદીમાં કવિ પદ્મનાભે કાનરદેવ પ્રબંધ નામનું અમર મહાકાવ્ય લખીને કાનરદેવ ચૌહાણની શૌર્ય ગાથાને ઇતિહાસમાં અમર બનાવી દીધી. વીર કાનરદેવ ચૌહાણ માત્ર એક રાજા ન હતા, પણ ધર્મ, સ્વાભિમાન અને માતૃભૂમિના રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીરતાનું પ્રતીક હતા.